તો હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવે એવું, અને ઉનાળામાં તો બહુ જ આવે એવા, બહુ જ આવે અને બહુ જ બધાને ખાવાની પણ મન થાય, અને એમાં જ્યુસ પીવાનું પણ મન થાય. તો એ એક વસ્તુ એટલે ચીકુ. ચીકુ અત્યારે સારા અને ખૂબ જ આવે, અને વળી હોય મીઠા, અને વળી હોય તાજા. તે ઉનાળામાં જ સરસ આવે છે. તો ઉનાળામાં આપણે એને જ્યુસ બનાવીને પીવાનું ખૂબ જ મન થાય છે. તો આપણે તેના માટે આપણે આટલા ચીકુ લઈ લીધા છે, અને તેની ચાલ ઉતાર નાખશું. આ બધા ચીકુની સાલ ઉતાર નાખશું પહેલાં. તો આપણે હવે તેના છાલ ઉખેડી નાખી છે. જો તો હવે આપણે એના કટકા કરી લઈશું. આ રીતે તો આ રીતે આપણે બધા ચીકુના કટકા કરી લઈશું. તો હવે આપણા ચીકુના કટકા થઈ ગયા છે. તો આપણે તેમાં આટલું દૂધ નાખીશું. તેમાં મેં ગરમ કરેલું છે, અને ગરમ કરીને ઠારેલું છે, અને તેમાં મલાઈ પણ છે. તર થઈ ગઈ છે. એ તર હોતન છે તો તર હોતું જ નાખી દઈશું. અને જો તમારે વધુ નાખવું હોય તો વધુ પણ નાખી શકો છો. પછી તેમાં આપણે એટલી ખાંડ નાખીશું. આ બધી વસ્તુ તમે તમારા પ્રમાણમાં પણ નાખી શકો છો. પછી તો આપણે તેને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. જો તમને જાયફળ કે એલચીનો પાવડરનો સ્વાદ ગમતો હોય તો તમે આ રીતે એટલો કે એવો ટુકડો લઈને આટલો પાવડર કરીને નાખી શકો છો. એક કટકો ઝીણો એવો ભાંગી અને એમાં નાખી દેવાનો. હવે આપણે એને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. આવી રીતે 1 થી 2 વખત આપણે એને ફેરવીશું. જાયફળ નાખો ને એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ટેસ્ટ બહુ સરસ આવે છે. ભાવતું હોય તો નાખવાનું, ન ભાવતું તો સ્કીપ પણ કરી શકો. આપણું હવે ચીકુનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. અને જો તમારે એને ક્વોલિટીની ઘોડે જમાવીને પણ ક્વોલિટી બનાવીને ખાવું હોય ને તો પણ ખાઈ શકો છો. તો તેને દૂધ ગરમ કરો ને ત્યારે થોડોક કસ્ટર્ડ પાવડર નાખી દેવાનો, અને થોડુંક વાર એને ગરમ થવા દેવાનું અને ઘટ્ટ થવા દેવાનું. પછી આ રીતે તેને ચીકુને દૂધ નાખી અને પછી મિક્સ કરી દેવાનું. જો તમને આ વિડીયો ગમતો હોય ને તો અમારી આ ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે તેને ગરણીથી ગાળી લઈશું. જેથી આમાં નાના મોટું કંઈક હોય તો નીકળી જાય. આવી રીતે બધું ગાળી લઈશું. ચમચીથી હલાવી લઈશું. હલાવતા જઈશું અને ગાળતા જઈશું.
આ રીતે આપણે ગાળી લઈશું. આવું કંઈક હોય તો નીકળી જાય, એટલે કોઈને ન ગમતું હોય તો પી શકે, આડું ન આવે આવું. હવે આપણે એક આ ડબ્બામાં લઈ લેવું, વાસણમાં. છે ને બધાને જોઈને જ પીવાનું મન થઈ જાય એવું ચીકુનું જ્યુસ. હવે આપણે આમાં તમને કાજુ બદામ ભાવતા હોય તો એના થોડાક ટુકડા કરીને નાખી દેવાના. અને જો બાળકોને આઈસ્ક્રીમની જોડે ખાવું હોય તો આવી રીતનો એક ડબ્બો લઈ લેવાનો અને એમાં આવી રીતના ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. આવી રીતના ભરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું. આવી રીતના ફ્રીઝરમાં આવી રીતના ચીકુનું જ્યુસ બનાવી અને ફ્રીઝરમાં મૂકી અને પછી જામી જાય ને એટલે બાળકોને બહુ જ ભાવશે, કેમ કે બહુ સરસ લાગે છે. થોડા કાજુ બદામના ટુકડા નાખી તો સારું. જો આપણે આમાં કાજુ બદામના કાલા પહેલાં દ્રાક્ષ અને નાખશું તૂટી ફૂટી, કેમ કે બાળકોને આવું બધું બહુ ભાવે છે, બહુ જ પ્રિય હોય છે. પછી તેમાં આપણે કાજુ અને બદામના આવી રીતના ટુકડા કરીને ઉમેરીશું. તો આ ચીકુનું જ્યુસ બાળકોને બહુ જ ભાવે છે. હું આમાં ખાંડ નાખતા ભૂલી ગઈ હતી, તો આટલી ખાંડ નાખી દેવાની અને પછી આ ભૂલાઈ જાય તો આવી રીતના નાખી અને અમારે ચમચી ફેરવીને હલાવી લેવાનું. આમ હલાવી લેવાનું એટલે બધું મિક્સ થઈ જાય. પછી આપણી ફ્રૂટ સલાડ ગળી જાય. કાં એવું લાગે તો એક બ્લેન્ડર એક વખત આટો ફેરવી દેવાનો એટલે આપણી બધી જ ખાંડ ગળી જશે. તો સારું મિત્રો, બનીને તૈયાર છે આપણું ચીકુનું જ્યુસ. જો તમને આ જ્યુસની રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે આનું ક્વોલિટી બનાવતા શીખવું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર આ જ્યુસ જરૂરથી બનાવજો. અને જો આ રીતે કરીને પછી તમે ફ્રીજમાં 2 થી 3 કલાક સુધી મૂકી દો. તમારે જો ડબલ ડોરનો હોય તો જલ્દી જામી જાય, અને મારી જોડે સાદું ફ્રીજ હોય તો થોડીક વાર લાગે, તો એ 3 થી 4 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દેવાનું, એટલે સરસ આઈસ્ક્રીમની ઘોડે જામી જશે. તો સારું, આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.